હાઇડ્રોજન અણુથી માંડીને નિયોન અણુ સુધીની આણ્વિક કક્ષક ઉર્જા સ્તર, આણ્વિક ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ વિશે શીખેલા છે. એની અંદર ખાસ તમારે જે એમસીક્યુમાં આપણને ખાસ કરીને પૂછાય છે, એટલે તમને આપણે રેફરન્સ બુકની અંદર બી તમને પહેલા જ કહી દઉં કે આ જે આણ્વિક કક્ષક ઉર્જા સ્તર છે ને વિદ્યાર્થી મિત્રો, તો એના ઉપર આધારિત એમસીક્યુ નંબર એ હું તમને કહું છું કે ભાઈ એ એના ઉપર ડિપેન્ડેબલ છે. એટલે કે એમસીક્યુ નંબર 44 ધ્યાનમાં રાખજો. એમસીક્યુ નંબર 44 થી માંડીને ખાસ કરીને 63 બરાબર છે. તો એની અંદર આ આણ્વિક કક્ષકવાદ અને આણ્વિક કક્ષક ઉર્જા સ્તર ઉપર આધારિત જ એમસીક્યુ છે જે તમારે સોલ્વ કરવાના છે. એમાં કંઈક ડાઉટ હોય તો પછી આપણે સોલ્વ કરીશું, કારણ કે આજે જે શીખવાના છે એમાં નાઇટ્રિક ઓક્સાઇડ વિષમ કેન્દ્રીય અણુને માટે બી આણ્વિક કક્ષક ઉર્જા સ્તર આવે, એની આણ્વિક ઇલેક્ટ્રોન રચના આવે. એ ઓનલી ફોર જેઈના વિદ્યાર્થીઓ માટે, મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓને માટે જ આ સમજવાનું છે, બરાબર છે. બાકી બાયો ગ્રુપના વિદ્યાર્થીઓને માટે જો નીટની એક્ઝામ આપવા, નીટની બોર્ડના વિદ્યાર્થી છે એટલે તો ગુજકેટનો જ પાર્ટ આવે, એટલે નીટ માટે આપણે કન્સિડર કરવું થાય, બરાબર છે. તો આપણા બોર્ડને માટે નથી, નાઇટ્રિક ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ માટે આણ્વિક ઇલેક્ટ્રોન રચના શું આવે, એનો બંધ ક્રમાંકનું મૂલ્ય શું હોય, એનો ચુંબકીય ગુણધર્મ શું હોય એ ધ્યાનમાં રાખવાનું છે. તો આમાં ફેક્ટર કયું આવે? તો આમાં ફેક્ટર આવે કાર્બન કરતા ઓક્સિજન અને નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી એનર્જી એનો ગ્રાફ જ્યારે ડ્રો કરીએ ત્યારે ઓક્સિજનનું ઉર્જા સ્તર નીચું બતાવવામાં આવે. ધ્યાનમાં રાખો, ઓક્સિજનનું ઉર્જા સ્તર નીચું બતાવવામાં આવે. એટલે આપણે ગ્રાફની બહુ જરૂરિયાત નથી. આપણને એમસીક્યુ પૂછાય તો આણ્વિક ઇલેક્ટ્રોન રચના વિશે પૂછે, બંધ ક્રમાંક વિશે પૂછે. જેમ કે પહેલું કાર્બન મોનોક્સાઇડ વિશે શીખીએ તો કાર્બન ઇલેક્ટ્રોન હતા 1s2 2s2 2px1 2py1 અને ઓક્સિજનની 1s2 2s2 2px2 2py1 2pz1. એટલે કાર્બન મોનોક્સાઇડ અણુમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 ને 8 કેટલા થયા? 14 ઇલેક્ટ્રોન થયા. તો હવે એની આણ્વિક ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 અહીં સુધી તો કોમન જ છે. પછી તમારે યાદ રાખવાનું છે, પછી જનરલી કાર્બન સુધી હોય તો પહેલા સિગ્મા 2pz આવે, પણ આમાં મેં તમને વાત કરી ને કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, બરાબર છે. એટલે અહીં પહેલા પાઈ 2px2 પાઈ 2py2 અને પછી સિગ્મા 2pz2 આવતું જોવા મળે. એટલે 14 ઇલેક્ટ્રોન થઈ જાય. 2 2 4 2 6 2 8 10 12 ને 2 14 એવી રીતે. તો આ એક ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો છે. તો બંધ ક્રમાંક અહીંથી આપણે ગણી શકીએ. બંધ આ 2 2 4 2 6 2 8 10 10 ઓછા 4 એટલે કેટલા? 10 ઓછા 4 એટલે આપણને કેટલા મળશે? 6 ભાગ્યા 2 એટલે 3. એટલે કાર્બન અને ઓક્સિજન પરમાણુ વચ્ચે ત્રિબંધ છે, આપણે એવું કહી શકાય. અને છેલ્લી જે આણ્વિક કક્ષક છે સિગ્મા 2pz એમાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતું જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. પણ માની લો કે તમને એમ કે ભાઈ કાર્બન મોનોક્સાઇડ પ્લસ માટે શું હોય? કાર્બન મોનોક્સાઇડ પ્લસ, તો સિગ્મા 2pz માંથી એક ઇલેક્ટ્રોન જતો રહે. સિગ્મા 2pz માંથી એક ઇલેક્ટ્રોન જતો રહે એટલે બંધકારક આણ્વિક કક્ષકમાંથી અહીંયાથી એક ઇલેક્ટ્રોન બાદ કરવાનો, અને બાદ કરો એટલે આટલે 9 આવે. 9 ઓછા 4 એટલે 5. 5 ભાગ્યા 2 એટલે 2.5 એમ બંધ ક્રમાંક આવે. ક્યારે? જો કાર્બન મોનોક્સાઇડ પ્લસ એમ કીધું હોય તો. જેમ કે આપણે ઓક્સિજન અણુ માટે પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ વિશે શીખ્યા. સુપર ઓક્સાઇડ એટલે O2 માઇનસ અને પેરોક્સાઇડ માટે O2 2 એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન ઉમેરતા હતા કારણ કે ઋણ આયન હતું. પછી આમાં પ્લસ છે. પ્લસ છે એટલે ઇલેક્ટ્રોન ઘટાડવાનો, તો છેલ્લા જ્યાં ઇલેક્ટ્રોન દાખલ થયેલા હોય ત્યાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો. એટલે કાર્બન મોનોક્સાઇડ પ્લસ માટે લખવું હોય તો શું આવે? અહીંયાથી એક ઇલેક્ટ્રોન દૂર કરવાનું. એ કયામાં છે? બંધકારક આણ્વિક કક્ષકમાં. એટલે અહીંયાથી એક ઇલેક્ટ્રોન દૂર કરવાનું. 9 ઓછા 4 એટલે 5 ભાગ્યા 2 એટલે 2.5 આવે. કોના માટે? કાર્બન મોનોક્સાઇડ પ્લસ આયન માટે બંધ ક્રમાંકનું મૂલ્ય 2.5 આપણને પ્રાપ્ત થાય. હવે એવી રીતે નાઇટ્રિક ઓક્સાઇડ માટે છે તો નાઇટ્રોજન તમે જુઓ તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના ખબર છે, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના ખબર છે, એટલે નાઇટ્રિક ઓક્સાઇડમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન આવે? 15. બરાબર છે.
તો હવે એની આણ્વિક ઇલેક્ટ્રોન રચના જો અહીંયા સુધી તો આપણી પાસે કોમન જ છે, ધ્યાનમાં રાખો અહીં સુધી તો આપણી પાસે કોમન જ છે, અહીં સુધી કોમન છે બસ. કાર્બન મોનોક્સાઇડમાં બી કોમન છે, નાઇટ્રિક ઓક્સાઇડમાં બી કોમન છે, રાઈટ. તો ક્યાંથી જુદું પડે તો અહીંયા સિગ્મા 2pZ2 આવશે. તમને એમ થાય કે ભાઈ નાઇટ્રિક ઓક્સાઇડ માટે આવું કેમ બન્યું, તો નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો થઈ જાય, જ્યારે કાર્બન અને ઓક્સિજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત જરા વધી જાય બરાબર છે ને. વિદ્યુત ઋણતા કેવી રીતે, ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4, ઓક્સિજનની 3.5 બરાબર છે, અને નાઇટ્રોજનની 3 થાય અને કાર્બનની 2.5. એટલે જે ડિફરન્સ જે છે એ ડિફરન્સના પાર્ટ ઉપર આ ક્રમ તમારો ચેન્જ થઈ જતો જોવા મળે. એટલે અહીંયા પહેલા સિગ્મા 2pZ2 આવે, pi 2px2, pi 2py2, pi star 2px1, pi star 2py0. અહીંયા ઇલેક્ટ્રોન આવતો નથી. એનો મતલબ એમ થઈ ગયો બંધ ક્રમાંકની કેલ્ક્યુલેશન કરીએ તો NB એટલે આ 2, 2, 4, 2, 6, 2, 8, 2, 10 આવશે અને 5 એટલે 2.5. એટલે નાઇટ્રિક ઓક્સાઇડ જે છે એ અસ્થાયી અણુ ગણાય. અસ્થાયી અણુ ગણાય. કેમ અસ્થાયી અણુ ગણાય? કારણ કે બંધ ક્રમાંકનું જે મૂલ્ય છે એ પૂર્ણાંક સંખ્યા નથી, બરાબર છે. જેમ કે શૂન્ય બંધ ક્રમાંકનું મૂલ્ય મળે તો અસ્તિત્વ ધરાવતો નથી, અસ્થાયી અણુ છે, આપણે એવું કહી શકાય. તો તેવી રીતે નાઇટ્રિક ઓક્સાઇડ એ પણ અનસ્ટેબલ મોલિક્યુલ છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું, બરાબર છે. બીજી અગત્યની બાબત એ કે અહીંયા તમે જુઓ pi star 2px માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે અણુ ચુંબકીય ગુણધર્મ ધરાવતું જોવા મળે. તો MCQ માં પૂછાય કયા અણુ ચુંબકીય ગુણધર્મ ધરાવે છે, તો ઓક્સિજન અણુ, નાઇટ્રિક ઓક્સાઇડ અણુ. આ ધ્યાનમાં રાખીશું. અહીંયા પણ હું તમને ફરી પાછું કહું છું, NO+ આપણી ટેક્સ્ટ બુકમાં, રેફરન્સ બુકમાં એક MCQ છે, NO+ માટેની આણ્વિક ઇલેક્ટ્રોન રચના શું આવે? તો NO+ માટે આણ્વિક ઇલેક્ટ્રોન રચના આ pi star 2px માં જે છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થયેલો છે એ દૂર કરી નાખવાનો. છેલ્લો ઇલેક્ટ્રોન દૂર કરી નાખો એટલે બંધ ક્રમાંકનું મૂલ્ય બી ચેન્જ થઈ જાય. કે એટલે 5 છે, 5 ની જગ્યાએ કેટલા થઈ જાય 4, એટલે 10 માંથી 4 જાય તો 2, એટલે 10 માંથી 4 જાય બસ છે, એટલે 6 ભાગ્યા 2 એટલે 3 આવશે. બંધ ક્રમાંકનું મૂલ્ય કેટલું આવે? 3. કોના માટે? NO+ માટે. તો આણ્વિક ઇલેક્ટ્રોન ચેન્જ થાય સાથે બંધ ક્રમાંકનું મૂલ્ય પણ ચેન્જ થઈ જતું જોવા મળે. આપણે આ મુદ્દો યાદ રાખવાનો છે. ઓકે, ત્યાર પછી જે મુદ્દો છે હાઇડ્રોજન બંધ. વિદ્યાર્થી મિત્રો, આપણા ડિલીટ કરેલા અભ્યાસક્રમમાં નથી આખો ટોપિક, પણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. એટલા માટે કારણ કે 12મા ધોરણમાં બી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બી આપણને આ ઉપયોગી થવાનું છે, ધ્યાનમાં રાખજો. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આ ઉપયોગી થવાનું છે. તો હાઇડ્રોજન બંધ વિશે શીખીએ, એના કોન્સેપ્ટ યાદ રાખવાના છે. આપણે કોઈ થિયરી પૂછવાના નથી એક્ઝામમાં, રૂટીન એક્ઝામમાં કે પછી સેકન્ડ ટર્મિનલ એક્ઝામ હોય કે એન્યુઅલ એક્ઝામ હોય, એમાં કોઈ થિયરી પૂછવાનું નથી. MCQ બી નહીં પૂછીશું, પણ એના કોન્સેપ્ટ યાદ રાખવાના. કેમ કોન્સેપ્ટ યાદ રાખવાના? કારણ કે એ 12મા ધોરણની અંદર આના કોન્સેપ્ટ યાદ રહેશે તો આપણને યાદ આવશે કે ભાઈ આ થિયરીમાં ખરેખર હાઇડ્રોજન બંધ આટલું મહત્વનું છે. તો હાઇડ્રોજન બંધ એ ખરેખર શું કહી શકાય? નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન ઊંચા વિદ્યુત ઋણમય તત્વો છે. જનરલી ખબર છે આવર્તમાં ડાબી બાજુ જમણી બાજુ તરફ જઈએ એટલે વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધે, બરાબર છે. આ ખાસ યાદ રાખીશું. જ્યારે તેઓ હાઇડ્રોજન પરમાણુ સાથે સહસંયોજક બંધ રચે છે ત્યારે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણમય પરમાણુ તરફ ખસે છે. એ આપણે એમને મેન્શન કરીએ, એક્ઝામ્પલ આપીએ તો બતાવીએ. અંશતઃ ધનભારિત હાઇડ્રોજન પરમાણુ બીજા વિદ્યુત ઋણમય તત્વો સાથે બંધ રચે છે. આ બંધને હાઇડ્રોજન બંધ કહે છે. દાખલા તરીકે ભાઈ હાઇડ્રોજન અને ફ્લોરિન એની વચ્ચે સહસંયોજક બંધ છે, બસ છે. પણ આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ ખસે? ફ્લોરિન પરમાણુ તરફ. કેમ? કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી છે, એટલા માટે. તો આના ઉપરથી હાઇડ્રોજન બંધની વ્યાખ્યા યાદ કરવાની છે. સહસંયોજક બંધથી જોડાયેલા ધનભારીય હાઇડ્રોજન, સહસંયોજક બંધથી જોડાયેલો ધનભારીય હાઇડ્રોજન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોણ ધરાવે? ફ્લોરિન ધરાવતા વિદ્યુત ઋણમય તત્વો વચ્ચે નિપજતા આકર્ષણ બળને હાઇડ્રોજન બંધ કહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન યાદ રાખીશું. ફરી પાછું, સહસંયોજક બંધથી જોડાયેલા ધનભારીય હાઇડ્રોજન
અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વિદ્યુત ઋણમય તત્વો વચ્ચે નિપજતા આકર્ષણ બળને હાઇડ્રોજન બંધ કહે છે. હાઇડ્રોજન બંધ સહસંયોજક બંધ કરતા વધુ નિર્બળ હોય છે. આ મુદ્દો બી યાદ રાખીશું. હાઇડ્રોજન બંધ જનરલી હાઇડ્રોફ્લોરિક એસિડ H2O NH3 માં જોવા મળે છે. કેમ? કારણ કે આમાં દરેક એલિમેન્ટ આવી ગયા, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. હવે એની અંદર તમે જો હાઇડ્રોફ્લોરિક એસિડમાં હાઇડ્રોજન બંધ કેવી રીતે રચાય તો એના માટેની સ્પષ્ટતા. જે ડોટેડ લાઇન છે ત્રુટક રેખા છે હાઇડ્રોજન બંધ છે, અને જે સળંગ રેખા છે એ સહસંયોજક બંધ છે, એ મેન્શન કરી દીધું. અને આ હાઇડ્રોજન બંધ બે પરમાણુને જોડવાનું કામ કરતું જોવા મળે, આપણે એવું કહી શકાય, સેતુ તરીકે વર્તે છે. હવે આ ત્રણ જે છે HF, NH3 અને H2O અણુઓ પૈકી હાઇડ્રોજન બંધ સૌથી વધારે પ્રબળ કોનામાં હોય? હાઇડ્રોફ્લોરિક એસિડમાં. કેમ? કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય, એટલે બંધના ઇલેક્ટ્રોન યુગ્મને એની તરફ વધારે ખેંચી રાખે. કોની કમ્પેરિઝનમાં? નાઇટ્રોજન અને ઓક્સિજનની કમ્પેરિઝનમાં. એટલે આ મુદ્દો બી યાદ રાખીશું. હાઇડ્રોજન બંધની માત્રા સંયોજનની ભૌતિક અવસ્થા ઉપર આધાર રાખે છે. જોજો, ઘન અવસ્થામાં તે મહત્તમ હોય, જેમ કે બરફ એટલે પાણી H2O. તો H2O માં જે ઓક્સિજન પરમાણુ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, વધુ વિદ્યુત ઋણ તત્વ છે, એટલે એ પાણીના અણુની સાથે જ બરફ એ પાણીના અણુનું ધરાવતું એક ઘન સ્ફટિક છે, એવું આપણે ધ્યાનમાં રાખવાનું છે. એટલે ઘન અવસ્થામાં હાઇડ્રોજન બંધ મહત્તમ હોય છે, વાયુ અવસ્થામાં નિમ્નતમ હોય છે. હાઇડ્રોજન બંધની જે ઉર્જા છે આશરે 40 કિલો જૂલ પર મોલ જેટલી છે, જે વાન ડર વાલ્સ આકર્ષણ બળ કરતા વધુ પ્રબળ છે. હવે તમને થાય કે ભાઈ આ વચ્ચે ક્યાં આવી ગયું વાન ડર વાલ્સ આકર્ષણ બળ? વાન ડર વાલ્સ આકર્ષણ બળ એટલે અણુ વચ્ચે ઉદ્ભવતું આકર્ષણ બળ. દાખલા તરીકે નાઇટ્રોજન અણુ છે, બીજો નાઇટ્રોજન અણુ છે, તો અણુ એકબીજા સાથે અથડાય અને એમની વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઉદ્ભવતું જોવા મળે. અણુ વચ્ચે ઉદ્ભવતું નિર્બળ આકર્ષણ બળ એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળ, આપણે એવું ધ્યાનમાં રાખીશું. હાઇડ્રોજન બંધને લીધે 277 કેલ્વિન તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે. જોજો, 273 કેલ્વિનથી 277 કેલ્વિન તાપમાનના ગાળામાં બરફની ઘનતા કરતા પાણીની ઘનતા વધુ હોવાથી બરફ પાણી ઉપર તરે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણી બુકમાં નથી આપેલો, પણ આ મેન્શન કરેલું છે કારણ કે MCQમાં પૂછાય. બરફ હાઇડ્રોજન બંધ ધરાવતો પાણીનો ઘન સ્ફટિક છે. આ મુદ્દો બી આપણે યાદ રાખીશું. હાઇડ્રોજન બંધ વિશે ઘણું બધું આપણે સમજીશું, બરાબર છે, અને લખીશું, તો એના કોન્સેપ્ટ આપણને બરાબર યાદ રહેશે. હવે હાઇડ્રોજન બંધના પ્રકાર વિશે શીખીશું. બસ, હાઇડ્રોજન બંધ રચાવાનું કારણ શું? સિમ્પલ છે કે એક વિદ્યુત ઋણ, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું વિદ્યુત ઋણમય તત્વ હોય અને બીજો હાઇડ્રોજન પરમાણુ હોય, એટલે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણતા ધરાવતું જે પરમાણુ હોય તેના તરફ આકર્ષાયેલો હોય, એટલે હાઇડ્રોજન બંધની રચના થતી જોવા મળે. આ મુદ્દો બી યાદ રાખીશું. તો હવે હાઇડ્રોજન બંધનું મહત્વ અને એના પ્રકાર વિશે સમજીશું. ઓકે, હાઇડ્રોજન બંધના પ્રકાર સમજીએ. આપણે હાઇડ્રોજન બંધની વ્યાખ્યા જોઈ, એના વિશેની સામાન્ય માહિતી જોઈ. હાઇડ્રોજન બંધને ત્રુટક રેખા વડે દર્શાવાય. હાઇડ્રોજન બંધ સામાન્ય રીતે NH3, H2O અને HF માં જોવા મળે. તેમાં બી હાઇડ્રોફ્લોરિક એસિડમાં સૌથી વધારે પ્રબળ હાઇડ્રોજન બંધ જોવા મળે. એનું કારણ છે ફ્લોરિનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન અને ઓક્સિજનની સરખામણીમાં વધારે છે. બરાબર છે. બરફ એ પાણીનો એક સ્ફટિક છે, બરાબર છે. તો એના વિશે પણ આપણે સમજેલા છે. તો હવે હાઇડ્રોજન બંધના પ્રકાર સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આ હાઇડ્રોજન બંધનો કોન્સેપ્ટ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બી કામ આવશે, 12th માં યાદ રાખજો. એટલે ભલે આપણો હમણાં સિલેબસમાં નથી, પણ એના કોન્સેપ્ટ યાદ રાખજો, એની ડેફિનેશન ધ્યાન રાખજો, એના મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીશું. આપણે અહીંયા એક્સ્ટ્રા મુદ્દાઓ બી લખવાનો પ્રયત્ન કરેલો છે, કારણ કે આપણને કોમ્પિટિટિવ એક્ઝામમાં બી ઉપયોગી થાય એટલા માટે ધ્યાનમાં રાખજો. તો હાઇડ્રોજન બંધના બે પ્રકાર છે, એક તો આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ. હવે એની ડેફિનેશન જોઈએ તો એમાં પહેલું આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ કોને કહેવાય? સમજો, એક જ અણુના પરમાણુઓ વચ્ચે, એક જ અણુના પરમાણુઓ વચ્ચે જો હાઇડ્રોજન બંધ રચાતો હોય તો તેવા હાઇડ્રોજન બંધને આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ કહે છે. અણુ એક જ હોય પણ એના બે પરમાણુ વચ્ચે છે હાઇડ્રોજન બંધ રચાતો હોય તો આપણે એને આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. અને આવા આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ
આવા આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધની સંખ્યા કેવી હોય? હાઇડ્રોજન બંધની સંખ્યા સીમિત હોય, એટલે એમના ગલનબિંદુ કે ઉત્કલનબિંદુ નીચા હોય છે. આ મુદ્દો બી આપણે યાદ રાખીશું. તો આવા કયા કયા સંયોજનો છે? આપણે અહીંયા એક કરતા વધારે ઉદાહરણ લખવાનો પ્રયત્ન કરેલો છે. તો એમાં એક આવે છે ઓર્થોનાઇટ્રોફિનોલ, બીજું છે ઓર્થોક્લોરોફિનોલ અને ઇથેન ડાયોલ. બરાબર છે. તો એની અંદર ઇથેન અહીંયા આ બધા ઓર્ગેનિક કેમિસ્ટ્રીના એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. એટલે હમણાં તમારે બંધારણથી ટેવાવું પડશે, યાદ રાખવું પડશે. પછી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં નામકરણ કેવી રીતના થાય છે બધું સમજાવીશું આપણે. બરાબર છે. તો આ ઇથેન 1,2 ડાયોલ છે, CH2OH સિંગલ બોન્ડ CH2OH. તો હવે તમે જુઓ CH2OH માં ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને હાઇડ્રોજન પરમાણુ સાથે આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધની રચના કરે છે. એટલે એક જ બંધ હાઇડ્રોજન બંધ છે. આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધની સંખ્યા એક જ છે. એવી રીતે આપણે અહીંયા તમે જુઓ ઓર્થોક્લોરોફિનોલ, ક્લોરીન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજન પરમાણુને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે, એટલે એમની વચ્ચે પણ એક આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધની સંખ્યા છે. ટેક્સ્ટ બુકમાં આપણને ઓર્થોનાઇટ્રોફિનોલ વિશે આપેલું છે, તો એમાં પણ આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધની સંખ્યા એક જ છે. આ ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી બીજો એનો પ્રકાર છે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ. હવે જોજો વ્યાખ્યામાં માઇનોર ડિફરન્સ છે, પરંતુ એના ઉદાહરણો ખાસ યાદ રાખવાના છે. MCQમાં બી આપણે ખાસ કરીને પૂછાય છે અને આપણી રેફરન્સ બુકમાં પણ છે. હાઇડ્રોજન બંધ વિશેના પ્રશ્નો ધ્યાનમાં રાખજો. એક જ સંયોજનના બે અથવા વધુ જુદા જુદા અણુઓ વચ્ચે રચાતા હાઇડ્રોજન બંધને આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય છે. કમ્પાઉન્ડ એક જ હોય પણ એક કરતા વધારે અણુ હોય, એક કરતા વધારે સંયોજન હોય. જ્યારે આમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજનમાં શું છે? સંયોજન એક જ હોય પણ બે પરમાણુ વચ્ચે રચાય, આટલો ફરક છે. તો હવે આની અંદર એક્ઝામ્પલ છે આલ્કોહોલ. આલ્કોહોલ અને પાણીના અણુ જે 12મા ધોરણમાં આવશે. હાઇડ્રોફ્લોરિક એસિડના અણુઓ જે એકચ્યુઅલી હાઇડ્રોજન બંધમાં ઓલરેડી આપણે શીખીને જ આવેલા છે. બરાબર છે. અને પેરાક્લોરોફિનોલ, મિથેનોલ, આવા ઉદાહરણો આપણને આંતરાણ્વીય હાઇડ્રોજન બંધમાં જોવા મળે છે. એટલે આમાં હાઇડ્રોજન બંધની સંખ્યા એક કરતા વધારે હોય, એટલે આવા સંયોજનના ગલનબિંદુ કે ઉત્કલન બિંદુ આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ ધરાવતા સંયોજન કરતા ઊંચા હોય છે. આ યાદ રાખીશું. કારણ બી આપણને પૂછી શકાય. તો જેમ કે આ મિથેનોલનો એક અણુ છે, જો સંયોજન એક જ છે પણ એક કરતા વધારે છે. જો મિથેનોલ, તો ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લે તો એટલે હાઇડ્રોજન બંધ. બરાબર છે ને. આ સહસંયોજક બંધ. તો આવા એક કરતા વધારે એક જ સંયોજનના બે અથવા વધુ જુદા જુદા અણુઓ વચ્ચે રચાતા હાઇડ્રોજન બંધને આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. અણુ ભલે એક જ કહેવાય, સંયોજન કમ્પાઉન્ડ તમારો એક જ છે પણ એક કરતા વધારે અણુઓ છે, એટલે હાઇડ્રોજન બંધની સંખ્યા પણ એક કરતા વધારે આપણે પ્રાપ્ત થવાની છે. એવું બીજું એક્ઝામ્પલ છે પેરાક્લોરોફિનોલ. પેરા પોઝિશન એટલે 1,4 પોઝિશન એવું કહેવાય. આટલું ખાલી ફિનોલનું સ્ટ્રક્ચર કહેવાય. આ બેન્ઝીન રિંગ કહેવાય. બેન્ઝીન રિંગ ઉપર હોય છે એટલે ફિનોલ કહેવાય. પેરા પોઝિશન એટલે આ 1 ને આ 4 નંબરિંગ આવે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં શીખવાના છે. તો પેરાક્લોરોફિનોલ. તો પેરાક્લોરોફિનોલના સંયોજનો તમે જુઓ તો આમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ આપણને પ્રાપ્ત થતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો અહીં જો આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ એક જ સંયોજનના એક કરતા વધુ અણુઓ વચ્ચે રચાતો હોવાથી આવા હાઇડ્રોજન બંધની સંખ્યા વધુ હોય, પરિણામે આવા સંયોજનના ગલનબિંદુ ઉત્કલનબિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે. જ્યારે આંતઃઆણ્વીય હાઇડ્રોજનના એક જ અણુના પરમાણુઓ વચ્ચે આંતરિક રીતે રચાતો હોવાથી આવા બંધની સંખ્યા સીમિત હોય છે. તેથી આવા સંયોજનના ગલનબિંદુ ઉત્કલનબિંદુ પ્રમાણમાં નીચા હોય છે. એનું એક્ઝામ્પલ ઓર્થોક્લોરોફિનોલ. જેમ કે ઓર્થોક્લોરોફિનોલ કરતા પેરાક્લોરોફિનોલનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. આ કારણનો જવાબ આપવો હોય તો આપણે એવું લખી શકીએ કે ભાઈ પેરાક્લોરોફિનોલમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે. પછી તમારે આવી આકૃતિ ડ્રો કરવી પડે. બરાબર છે. જ્યારે ઓર્થોક્લોરોફિનોલમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે જેની સંખ્યા સીમિત છે. જ્યારે પેરાક્લોરોફિનોલમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે જેમાં એક કરતા વધારે હાઇડ્રોજન બંધ છે. પરિણામે પેરાક્લોરોફિનોલનું ઉત્કલન બિંદુ કે ગલન બિંદુ એ ઓર્થોક્લોરોફિનોલ કરતાં ઊંચું છે એવું કહી શકાય. જો કે આપણો સિલેબસમાં આ અભ્યાસક્રમ નથી તો આપણે કંઈ કોઈ પ્રશ્ન નથી પૂછવાના,
પણ આપણા કોન્સેપ્ટને માટે યાદ રાખીશું, એમસીક્યુના કોન્સેપ્ટને માટે યાદ રાખવાનું થશે. પછી આપણી બુકમાં આ હાઇડ્રોજન બંધનું મહત્વ પણ નથી આપેલું, પણ એ મહત્વ ઉપર આધારિત એકાદ એમસીક્યુ છે. બરાબર છે. તો એ હાઇડ્રોજન બંધનું મહત્વ શું છે? એકચ્યુઅલી પાણીની સાથે સંકળાવ, કારણ કે પાણી H2O એમાં ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો પાણીના અણુઓ જેમ બરફ છે તો એ પાણીનો એક સ્ફટિક જ છે. તો એમની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાતો હોય તો એના માટેના મહત્વના મુદ્દાઓ છે. જુઓ, પાણીમાં હાઇડ્રોજન બંધ રચાતો હોવાથી સામાન્ય તાપમાને પાણીનું બાષ્પાયન ધીમું હોય છે, તેથી પૃથ્વીની સપાટી પર મોટા પ્રમાણમાં પાણી ટકી રહેલું છે. જો આવા નાના નાના પ્રશ્નો બી આપણને પૂછી શકાય. પાણીમાં હાઇડ્રોજન બંધ રચાતો હોવાથી સામાન્ય તાપમાને પાણીમાં હાઇડ્રોજન બંધ એટલે કેવી રીતે રચાય? સિમ્પલ તમે વિચારી લો, આ તમારો પાણીનો અણુ છે, બરાબર છે. તો અહીંયા આ તમારું આવી રીતે, બરાબર છે. પછી આ છે, આ ફરી પાછું એટલે હાઇડ્રોજન, ફરી પાછું આમ. તો પાણીના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે, અને શું કહીશું? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહીશું, રાઈટ? એટલે એક કરતા વધારે. એટલે પૃથ્વીની સપાટી પર મોટા પ્રમાણમાં પાણી ટકી રહેલું છે. પ્રાણી અને વનસ્પતિ કોષમાં પાણીનો સંગ્રહ હાઇડ્રોજન બંધને આભારી છે. આ બાયોલોજી વિભાગમાં આવતું જોવા મળે. વનસ્પતિ અને પ્રાણી કોષમાં કોષરસ છે, કોષ કેન્દ્ર છે. તો એ આપણે ખાસ કરીને સૂક્ષ્મદર્શક યંત્ર વડે આપણે ઓબ્ઝર્વ કરીએ ત્યારે આપણને આ ખાસ ખબર પડતી જોવા મળે. આ આકૃતિ બી આપણે 9મા ધોરણમાં શીખેલા છે, અને 11th વાળા તો બાયોલોજીમાં આવે છે, તે કોઈ પ્રશ્ન નથી. હાઇડ્રોજન બંધને લીધે દવાઓની અસરકારકતા વધે છે અને ઝડપી બને છે. એટલે આપણને કોઈ પણ શરદી, તાવ કે ખાંસી થઈ હોય, તાવ આવતો હોય તો આપણે દવા પીએ તો એ પાણી સાથે પીએ છીએ, દૂધ સાથે લઈએ છીએ. તો એ આપણા શરીરની અંદર એ દવાના અણુઓની સાથે પાણી આપણે લઈએ જ છે, એટલે હાઇડ્રોજન બંધ રચાય એટલે એ ઝડપથી ઓગળી જાય અને એની અસર આપણને થવા લાગતી જોવા મળે. ડીઓક્સીરિબોસ ન્યુક્લિક એસિડ, રિબોસ ન્યુક્લિક એસિડ વગેરે જીવંત કોષોમાંના જીવ રાસાયણિક અણુઓમાં હાઇડ્રોજન બંધ અતિ મહત્વનો ભાગ ભજવતો જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. આ મુદ્દો બી અગત્યનો છે. જમીનમાં માટીના ઘટકો સાથે પાણીના અણુ હાઇડ્રોજન બંધ રચે છે, તેથી જમીનમાં ભેજ ટકી રહે છે. બરાબર છે. તો જમીનમાં ભેજ ટકવાનું કારણ કે જમીનમાં માટીના ઘટકો સાથે પાણીના અણુ હાઇડ્રોજન બંધ રચે છે, તેથી જમીનમાં ભેજ ટકી રહે છે. જો બધા આપણા રોજિંદા જીવનમાં જોવા મળતા બધા ઉદાહરણ છે. હાઇડ્રોજન બંધને કારણે સુતરાઉ કપડા કરતા કૃત્રિમ રેસાવાળા એટલે કે નાયલોન ટેરેલિનના જે કપડા છે ઝડપથી સુકાય, એ આપણને જનરલી ખબર છે. કેમ? પાણી સુતરાઉ કાપડમાંના સેલ્યુલોઝ સાથે હાઇડ્રોજન બંધ રચે છે, જ્યારે નાયલોન કે ટેરેલિન જે છે એ ખરેખર હાઇડ્રોજન બંધ રચતા નથી, એટલે ઝડપથી સુકાઈ જતા જોવા મળે. આ મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખીશું. તો આ બધા હાઇડ્રોજન બંધના મહત્વના મુદ્દાઓ છે. તો આ કોન્સેપ્ટ બેઝ આ ટોપિક છે, આપણે આવું યાદ રાખવાનું છે. બીજું, આપણે ઘણીવાર ડિસ્કશન કરી ચૂકેલા છે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ, સવર્ગ સહસંયોજક બંધ. આપણી બુકમાં નથી આપેલું, પરંતુ અવારનવાર એના ઉપર આધારિત પ્રશ્નો આપણે પૂછાયા કરતા હોય, તો સવર્ગ સહસંયોજક બંધ વિશે પણ આપણે જાણવું જોઈએ. તો સવર્ગ સહસંયોજક બંધ એ સહસંયોજક બંધનો જ એક પ્રકાર છે, બરાબર છે. તો એકચ્યુઅલી છે શું સવર્ગ સહસંયોજક બંધ? કોઈ પણ તત્વના પરમાણુની સંપૂર્ણ ખાલી કક્ષક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની સરળતાથી ભાગીદારી થઈ સવર્ગ સહસંયોજક બંધ બને છે. તેને તીરની નિશાનીથી દર્શાવાય છે. દાખલા તરીકે આવા ઘણા બધા ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે એમોનિયા છે. તો એમોનિયામાં નાઇટ્રોજન પરમાણુ પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે H+ આયન પ્રોટોન એ તો ખાલી કક્ષક છે, એટલે નાઇટ્રોજન પરમાણુ પોતાનું એક ઇલેક્ટ્રોન યુગ્મ H+ ને આપી દે, એટલે એક બંધ બનતો જોવા મળે. એમોનિયા અણુમાં તો 3 સહસંયોજક બંધ છે, તો આ પોતાનું એક ઇલેક્ટ્રોન યુગ્મ H+ ને આપી દે એટલે એમોનિયમ આયન બનતો જોવા મળે છે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ દાતા છે ને હાઇડ્રોજન H+ એ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. કે ઇલેક્ટ્રોન યુગ્મ દાતાથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર તરફ તેની નિશાની દર્શાવાય છે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. તો આ એમોનિયમ આયન MCQમાં બી પૂછાય. એમોનિયમ આયનમાં કેટલા સહસંયોજક બંધ અને કેટલા સવર્ગ સહસંયોજક બંધ છે? તો સહસંયોજક બંધની સંખ્યા 3 અને
સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા 1 છે. એવી રીતે H3O+. H3O+માં પણ H2O માં સહસંયોજક બંધની સંખ્યા 2, જ્યારે H3O+માં સહસંયોજક બંધની સંખ્યા 2, સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા 1. બરાબર છે. આવા તો ઘણા બધા ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનમાં રાખો. બરાબર છે. પછી બીજું છે એક તમારું ફ્લોરાઇડ આયન. બરાબર છે. ફ્લોરાઇડ આયન એટલે અષ્ટક પૂર્ણ થઈ ગયેલું છે, જોઈ લો. અને BF3, તો BF3 એ અષ્ટકના નિયમનું પાલન નહીં કરે, બરાબર યાદ હોય તો, કારણ કે બોરોનની આજુબાજુ 6 ઇલેક્ટ્રોન છે, એટલે બોરોનની કક્ષક ખાલી કહેવાય. બરાબર છે. તો એ અષ્ટક એને પૂર્ણ કરવું હોય, બોરોનની ખાલી જે કક્ષક છે એ ખાલી કક્ષકમાં આપણે ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરવું હોય તો કોની પાસેથી એ લેશે? ફ્લોરાઇડ આયન પાસેથી. એક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે, એટલે BF4- આયન બનતો જોવા મળે. એટલે ફ્લોરાઇડ આયન જે છે BF3 માં બોરોન પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરી દેશે અને BF4- બનાવતું જોવા મળે. તો આમાં બી 3 સહસંયોજક બંધ એક સવર્ગ સહસંયોજક બંધ છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો અહીં લખ્યું છે સામાન્ય રીતે જે અણુમાં એક અથવા વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી આ પ્રકારના બંધ બનાવતું જોવા મળે. આમાં કોણ છે? ફ્લોરાઇડ આયન પાસે એક કરતા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આમાં એમોનિયા અણુમાં નાઇટ્રોજન પરમાણુ પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે લખ્યું છે સામાન્ય રીતે જે અણુમાં એક અથવા વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી આ પ્રકારના બંધ બનાવે છે. તીરની દિશા ઇલેક્ટ્રોન યુગ્મ આપનાર પરમાણુ તરફથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર પરમાણુ તરફ હોય છે, જે આપણે આ બંનેમાં સમજાવેલું છે. રાઈટ. તો આ સવર્ગ સહસંયોજક બંધની વિશે પણ તમારે તૈયારી કરવાની છે. ભલે ટેક્સ્ટબુકમાં નથી, પણ તમારે તૈયારી કરવાની એટલા માટે કારણ કે આ આગળ જતા 12મા ધોરણમાં બી આપણે ખૂબ ઉપયોગી થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના અમુક જ પ્રશ્નો કરીશું અને પછી તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપીશ. તેટલા ક્વેશ્ચન આપણે કરવાના. સ્વાધ્યાયના બધા પ્રશ્નો કરવાની જરૂરિયાત નથી. જે હું બોર્ડ વર્ક કરાવીશ, બરાબર છે, એ સિવાય તમને બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપીશ, તે આપણે કરીશું અને પછી આપણે MCQ ઉપર જઈશું. ઓકે, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.